મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે જાણીશું પિતૃઓને જળ કેવી રીતે અને કેટલા વાગે આપવું જોઈએ, તેમજ ઘરમાં પિતૃઓનું સ્થાન ક્યાં હોવું જોઈએ. પિતૃપક્ષનો સમયગાળો 16 દિવસ સુધી ચાલે છે. આ સમય દરમિયાન પૂર્વજોની આત્માને શાંતિ માટે શ્રાદ્ધ કરવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પ્રસાદ ચડાવવાથી અને શ્રાદ્ધ કરવાથી વ્યક્તિ મોક્ષ અને સુખ શાંતિની પ્રાપ્તિ કરે છે. પિતૃપક્ષ દરમિયાન પિતૃઓને પાણી આપવાથી તેમના આત્માને સંતોષ અને મુક્તિ મળે છે. ભાદરવાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિથી પિતૃપક્ષ શરૂ થાય છે, જે ભાદરવા મહિનાના નવા ચંદ્રના દિવસે સમાપ્ત થશે. પિતૃઓને જળ કેટલા વાગે આપવું જોઈએ? શ્રાદ્ધ કરતી વખતે પૂર્વજોનું તર્પણ કરવામાં આવે છે, એટલે કે અંગૂઠા દ્વારા મૃતક પરિજનોને જલાંજલિ અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પિતૃઓને અંગૂઠાથી જળ અર્પણ કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. પૌરાણિક ગ્રંથો અનુસાર હથેળીનો જે ભાગ જ્યાં અંગૂઠો હોય છે તેને પિતૃતીર્થ કહેવામાં આવે છે. પિતૃઓને જળ અર્પણ કરવાનો સમય 11:30 થી 12:30 સુધીનો છે, એટલે કે 11:30 થી 12:30 સુધી. પિતૃઓને જળ અર્પણ કરતી વખતે કાંસા અથવા તાંબાના વાસણનો ઉપયોગ કરવો. પિતૃઓને જળ કેવી રીતે અર્પણ કરવું જોઈએ? તર્પણ કરવાની સામગ્રી લીધા પછી દક્ષિણ દિશા તરફ મુખ કરીને બેસવું જોઈએ. આ પછી હાથમાં પાણી, કુશ, અક્ષત, ફૂલ અને કાળા તલ લઈને બંને હાથ જોડીને પિતૃઓનું ધ્યાન કરો અને તેમને આમંત્રિત કરો અને જળ ગ્રહણ કરવાની પ્રાર્થના કરો. આ પછી પૃથ્વી પર અંજલિનું પાણી 5 થી 7 કે 11 વાળ છોડો. ઘરમાં પિતૃનું સ્થાન ક્યાં હોવું જોઈએ? વાસ્તુ મુજબ દક્ષિણ દિશાને યમની દિશા પણ કહેવામાં આવે છે. આવામાં પિતૃની તસવીર હંમેશા ઉત્તર દિશા તરફ લગાવવી જોઈએ. સાથે જ પિતૃનું મોઢું દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ. બીજી બાજુ બેડરૂમ કે ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વજોની તસવીર ન લગાવવી જોઈએ. એવું માનવામાં આવે છે કે આ સ્થાન પર પૂર્વજોની તસવીર મૂકવાથી પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે ઘરમાં એકથી વધુ પૂર્વજોની તસવીર ન મૂકવી જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે. આ વાતનું પણ ધ્યાન રાખો કે પૂર્વજોની તસવીર ટાંગવી કે લટકાડવી ન જોઈએ. તેમની તસવીર એક લાકડાના પાટલા પર મૂકવી જોઈએ. સાથે જ ઘરના મંદિર કે રસોડામાં પણ પૂર્વજોની તસવીર ન લગાવવી જોઈએ. મિત્રો, આ વિડીયોમાં બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવી જ અવનવી કથા અને ધર્મસંગત વાતો સાંભળવાનો લાભ તમને મળતો રહે.